નમસ્કાર સાથીઓ, યસ એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે. હું નવીન કુશવાહા. મિત્રો, આજે આપણે જીપીએમસી એક્ટ 1949માં 30 MCQ 5મા નંબરનું MCQ જોવાના છે. 5મો વિડીયો છે અને આ 5 વિડીયો જે તમે અલગ અલગ ભણો છો એના માટેનો એક આખો વિડીયો બનાવીને અમે બીજી જે ચેનલ છે યસ એકેડેમી ગુજરાત એક્ઝામ એમાં અમે મૂકી દઈશું. બરાબર છે? તો ત્યારે તમે એને આખો 150 ક્વેશ્ચનોને MCQ એકસાથે ભણવું હોય તો એ ચેનલમાં તમારે જોવા મળી જશે. બરાબર છે? પણ આ લેક્ચર પહેલાં કમ્પ્લીટ જોઈ લો, પછી કરજો શરૂઆત. બરાબર છે મિત્રો? તો આપણે જીપીએમસીની શરૂઆતમાં આજે ક્વેશ્ચન નંબર જોઈશું 121થી જે 150 સુધી આપણે જોવાના છીએ. ચાલો શરૂ કરીએ. અને બધાને ખબર છે કે જીપીએમસીમાંથી સવાલો પૂછાવાના છે. ખાસ કરીને કલમો લેવલ પર પૂછાવાની છે. એ તો ક્લિયર છે કે કલમો પૂછાશે. એ કોઈ પણ રીતે કલમ પૂછાઈ શકે. તો તમારે પણ તૈયારી રાખવાની છે કે જલ્દીથી જલ્દી બને એટલી કલમો પહેલાં યાદ કરી લો. બરાબર છે? કોઈ વધારે પાના નથી. કલમો માટે તો 32થી 33 પાના યાદ કરવા પડશે. અને બધા જ કલમો જરૂરી નથી કે યાદ રાખવા, પણ એમાંથી એવા 50 કે 100 કલમો છે જે તમારે યાદ રાખવાની આવશે. એ 50 કે 100 કલમો યાદ કરી લો, ક્લિયર થઈ જશે બધું. તો શરૂ કરીએ. નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ 121. રહેઠાણની સગવડ માટેની જમીન મેળવવાની કમિશનરની સત્તા કયા કલમમાં છે? રહેઠાણની સગવડ માટેની જમીન મેળવવાની કમિશનરની સત્તા, એ જે રહેઠાણના સગવડ માટેની જે આપણે કમિશનરની જે સત્તા છે એ જોવા જાઓ તો તમે 284માં આવે છે. અને 284માં પાછી એ જે નંબર પર આવતી હોય છે. 284 જેમાં તમે કહી શકો શોર્ટમાં ઇંગ્લિશમાં. નેક્સ્ટ, કેટલાક કિસ્સામાં ખાસ ટ્રિબ્યુનલ નિર્ણય કરવા બાબત કયા કલમમાં જોયો છે? આમ કેટલાક કિસ્સામાં એવા ખાસ નિર્ણયો લેવાની જરૂર પડે છે. તો એ નિર્ણયો શામાં લેવામાં આવે છે? તો એ નિર્ણય લેવામાં આવશે આર્ટિકલ એટલે કલમ 284માં. 284 દ કહી શકો કે ઓ કહી શકો. બરાબર છે? નેક્સ્ટ, જીપીએમસીમાં બદલા સંબંધી ખાસ જોગવાઈઓ કયા કલમમાં જોવા મળે છે? તો એ જોવા મળશે તમને 284P માં. કલમ નંબર 284P. જો આ બધી કલમો કેમ સિક્વન્સમાં નથી, કોઈ કલમો વિશે કેમ કે જે વસ્તુ ખાસ પૂછાવાની છે આપણે એના ઉપરથી લીધું છે. 15 જીપીએમસીના સવાલ છે, 15માંથી જો 10 પણ કલમ પૂછી લીધી તો આપણે કે ભાઈ 10 માર્ક્સ જતા કરશો. એટલે આશા રાખીએ કે તમે કલમો બધી યાદ કરી લો, વધારે સારું રહેશે. નેક્સ્ટ, જીપીએમસીમાં સાફ કરવાના અને પુનઃ વિકાસ માટેના વિસ્તારોમાં સુધારણા ચાર્જ નાખવા માટેની શરતો કયા કલમમાં છે? એ કલમ નંબર આવશે 284R માં. હવે જો સાફ કરવાનું અને પુનઃ વિકાસ કરવાનું, સપોઝ કે અમુક એરિયામાં ઝૂંપડા બનેલા છે, એક્ઝામ્પલ આપીએ, અને એ ઝૂંપડાઓ વર્ષોથી બન્યા છે, સરકારી જમીનમાં છે અથવા પ્રાઇવેટમાં છે, એ પછી વિચારવામાં આવશે. હવે એને સાફ કરીને અને પૂર્ણ ફરીથી વિકસિત કરવું છે તો એના માટેનું તમામ માહિતી આની અંદર જોવા મળશે. બરાબર છે? નેક્સ્ટ, જીપીએમસીમાં બંબાવાળાઓ અને જરૂરી બંબાઓ વગેરે નિભાવવા બાબત કયા કલમમાં છે? બંબાવાળાઓ એટલે આપણે ફાયર બ્રિગેડની ઉપર વાત કરીશું. બરાબર છે? એના માટે તમને કલમ જોવા મળશે 285. કલમ નંબર 285માં તમામ ડિટેલ્સ એની માહિતી આપવામાં આવેલી છે કે એ કઈ રીતના કાર્ય કરશે, કોણ અધિકારી, કેટલી જવાબદારી છે, કઈ રીતના એક્શન લઈ શકે છે. તમે જોશો કે જે જગ્યાએ પણ આગ લાગી હોય ને
તો ત્યાં એ લોકો કમ્પલસરી પોલીસ, ફાયર બ્રિગેડ ને બધાને જાણ કરી દેતા હોય છે. ફાયર બ્રિગેડ તો છે આજુબાજુના ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સથી લઈને જેટલી બી બેઝિક સુવિધાઓ છે બધી ત્યાં હાજર, અને પછી એ બધું ટેક ઓવર કરે. આમ જનતા વિચારતી હોય કે અમે દખલઅંદાજી કરી શકીએ તો નહીં કરી શકશે, બરાબર છે. એ કોઈ અન્ય રીતે મદદ કરી શકશે દૂરથી, બાકી એ લોકો ટેક ઓવર કરે છે એટલે બધી રીતના ટેક ઓવર કરશે. નેક્સ્ટ, જીપીએમસીમાં આગ લાગે તે વખતે અગ્નિશામક દળના મુખ્ય અધિકારીની સત્તાઓ કયા કલમમાં છે? મેં તમને જેમ કીધું એ તમામ સત્તાઓ 286માં જોવા મળશે. કલમ નંબર 286માં એની પાસે જે પાવર છે એ આવીને જે ઓર્ડર આપશે એ બધું જ કરવાનું રહેશે. પોલીસવાળા પોતાની હિસાબે લોકોને ભગાવશે નહીં. ફાયરવાળા બોલશે કે આ બધાને દૂર કરો જલ્દીથી જલ્દી, અને અમને આ ટેક ઓવર કરવું છે, બધી રીતના જવાબદારી એમની આવશે, બરાબર ને. એટલા માટે જ આજે એનઓસીનું ને બધાનું વધારે થતું જાય છે. નેક્સ્ટ, જીપીએમસીમાં પોલીસ અને મ્યુનિસિપલ અધિકારીઓ અને નોકરીઓ એ અગ્નિશામક દળના મદદ કરવા બાબત કયા કલમમાં છે? તો એ કલમ નંબર જોવા મળશે 287. જો પોલીસ અને ફાયર બ્રિગેડ બંનેનું કામ અલગ અલગ છે, પણ બંને જ્યારે પણ જે જગ્યાએ પોલીસની જરૂર પડે છે તો નજદીકની પોલીસ સ્ટેશનને તરત જ એ જાણ કરી દેવામાં આવે છે, જેનાથી એ લોકો એ વિસ્તારમાં પહોંચી જતા હોય છે. એમ્બ્યુલન્સ પણ ત્યાં મૂકેલી, એમ્બ્યુલન્સ પણ સાથે કે 108 જે નજદીકમાં હોય એ પણ પહોંચી જતી હોય છે. આપણને આ બધી વસ્તુ વાકેફ છે, જાણ કરવી જરૂરી હોય છે ત્યારે. ઓકે, તો કલમ નંબર 287. નેક્સ્ટ છે, જીપીએમસીમાં આગ સંબંધી રિપોર્ટ કરવા બાબત કયા કલમમાં છે? હવે રિપોર્ટનું એક ફાઇલિંગ બનાવવું. જો આમાં કેવું છે કે આગ લાગી, બધું કમ્પ્લીટ થયું તો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે, અને ત્યાં જ રિપોર્ટ તૈયાર થાય છે. ફાઇનલી એ રિપોર્ટ તૈયાર થઈને પછી ઓફિસમાં તે જે તે વિભાગમાં જ્યાં મોકલવાની હોય એ મોકલવાની હોય છે. તે એ જોવા મળશે તમને આર્ટિકલ 289માં. 289માં એની ડિટેલ્સ મળશે કે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ આગ લાગે છે તો એ આગ લાગવાથી જે મુખ્ય અધિકારી હશે એ તમામ વસ્તુનું રિપોર્ટિંગ કરશે, લખશે. અમુક વિડીયોગ્રાફી બી થતી હોય છે, એ લખાણ કરશે. એની જે ફાઇનલ રિપોર્ટ હશે એ ત્યાં સબમિટ કરવાની આવશે કે આગ કયા સંજોગોથી લાગી છે, કઈ રીતના લાગી છે, જાનહાનિ શું થઈ છે. એમાં એ વિભાગના મેડિકલ ટીમ, પોલીસ ટીમ જે પણ હશે એમની પણ સાઇન લેવામાં આવશે, કેમ કે એમની સામે બધું થયું છે એટલા માટે. નેક્સ્ટ, જીપીએમસીમાં કચરો વગેરે કોર્પોરેશનની મિલકત હોવા બાબત કયા કલમમાં છે? હવે પહેલાં તો આન્સર આપી દો, કલમ નંબર 291. આપણે બધા શું કરીએ છીએ? કચરો કચરા પેટીમાં ડબ્બામાં નાખીએ. મહાનગરપાલિકા એ ઘરે ઘરે કલેક્ટ કરી લે છે કચરો, બરાબર છે. હવે મહાનગરપાલિકા જ્યારે બી આ કચરો કલેક્ટ કરે છે તો એ કચરો એમની માલિકીની થઈ જાય છે. પછી એ કચરાનું કઈ રીતના નિકાલ કરશે, શું કરશે, એ કચરાને કાઢીને પછી બીજી કોઈ કંપનીને વેચે કે શું કરે, એ મહાનગરપાલિકાની જવાબદારી છે, બરાબર છે. એ આ કલમમાં તમને જોવા મળશે 291માં. નેક્સ્ટ, જીપીએમસીમાં અમુક જગ્યાઓએ ખાસ આરોગ્ય રક્ષણ સંબંધી ગોઠવણો કરવા બાબત કયા કલમમાં જોવા મળે છે? આરોગ્ય રક્ષણ, જો સૌથી મહત્ત્વનો પોઈન્ટ કહી શકીએ આરોગ્ય, હેલ્થને રિલેટેડ. અને મહાનગરપાલિકા, બધી જ મહાનગરપાલિકાઓ આના ઉપર હંમેશા સચેત હોય છે, વ્યવસ્થિત કામકાજ કરતી હોય છે. એ તમને જોવા મળશે આર્ટિકલ 294માં, 294માં. નેક્સ્ટ, વિડીયો જો તમને લાગે છે કે નવીન સર સ્લો ભણાવે છે તો તમે એને સ્પીડ વધારીને ફાસ્ટ જોઈ શકો છો, બરાબર છે. પણ જો તમારે ડિટેલ્સ સમજવી હોય તો જે પોઝિશન પર ચાલે છે એ પોઝિશન પર તમે જોયા કરો. અને એક વખત નહીં, 2-2, 3-3 વખત. હવે તો તમને 150-150ના MCQનો એક આખા લેક્ચર મળશે. તમારે એને ચાલુ કરીને તમારું કામ કરો અને જોતા રહો. એનાથી બેનિફિટ એ મળશે કે તમારું ફોકસ ભણવામાં પણ રહેશે અને તમારું કામ પણ ફિનિશ થતું જશે, બંને 2 in 1 એક સાથે. જીપીએમસીમાં કોઈ પણ ઇમારત સાફ કરવાનું અને ચૂનાથી ધોવાનું ફરમાવી શકાય છે કયા કલમમાં જોવા મળે છે? ચૂનાથી ધોળવાનું એટલે
સાફ સફાઈના દ્રષ્ટિની વાત કરીએ છીએ કે કોઈ પણ ઇમારતને સાફ સફાઈ કરવી છે, હવે સમજો કે ગંદકી તરીકે ગણો કે પછી જર્જરિત હાલતમાં ગણો કે કોઈ બી રીતના કે એની કે દવા છિડકાવ કરવી છે કે હું અન્ય રીતે પણ તમે વિચારી શકો છો, તેની તમામ ડિટેલ્સો 297માં લખેલી છે. હવે આ મહાનગરપાલિકાનું બંધારણ ભણીએ છીએ તો મહાનગરપાલિકા ફક્ત શહેરની જ ચર્ચા કરીએ છીએ આપણે. ઓકે, નેક્સ્ટ, જીપીએમસીમાં બિન આરોગ્યકારક ઇમારતોની મરામત કરવાનું ફરમાવવાની સત્તા કયા કલમમાં છે? તો એ તમને જોવા મળશે 299માં, કલમ નંબર 299. નેક્સ્ટ, જીપીએમસીમાં નડતરરૂપ ઇમારત તોડી પાડવાનો હુકમ કરવાની સત્તા કઈ કલમમાં છે? તો એ કલમ જોવા મળશે 303. નડતરરૂપ ઇમારત જેટલી પણ હશે ગેરકાયદેસર એને તોડી પાડવાનું કલમ નંબર 303માં છે અને એ કમિશનરના આદેશથી થતું હોય છે. એમને કોઈ વસ્તુ નથી થઈ જતી. એમને જ્યારે તોડવામાં આવે છે ત્યારે બહુ મોટા મોટા એક્શનો થાય છે, એ તમને ખ્યાલ હશે એના વિશે. ઓકે, ઇમારત તોડી પાડવાના હુકમ સામે અપીલ કયા કલમમાં છે? તો ઇમારત તોડી પાડવાના હુકમ સામે અપીલ તમને 206માં છે. ઘણી બધી જગ્યાએ છે ને તમે જો 306માં છે, 306માં. આની પહેલાં જે હતું એ 303 અને હવે 306. જો આમાં કેવું છે, હુકુમ સામે અપીલ. હવે કોર્ટમાં તમે અચાનક તમારા ઘરે નોટિસ તો આપી દીધી, 1 મહિનાનો સમય આપશે. તમે જો જવાબ નથી આપતા તો પછી તમે તોડી નાખવામાં આવશે. પણ અચાનકથી કોઈ પહોંચી ગયા તો તમારે કોર્ટમાં જઈને એનું સ્ટે લાવવું જરૂરી છે. બરાબર છે? સ્ટે આવી ગયું તો એ તોડશે નહીં, પછી એની કાનૂની કાર્યવાહી થાય છે. ઓકે, પણ નોટિસ વગર તોડે છે તો મહાનગરપાલિકા ભૂલમાં આવે છે. જીપીએમસીમાં ભીડવાળા હોય તેવા રહેઠાણો કયા કલમમાં છે? ટ્રાફિક ભીડવાળા જે રહેઠાણો છે, ભીડભાડવાળા વિસ્તારો છે, તો ત્યાંની અમુક વસ્તુ સમસ્યાઓ થતી હોય છે. જે રીતના ટ્રાફિકની સમસ્યા, વસ્તુઓનું પહોંચાડવાની સમસ્યા, ફાયર બ્રિગેડની સમસ્યા, વાહન વ્યવહારની સમસ્યા, ટ્રાફિકવાળા વિસ્તારની. તો એવા માટે કલમ નંબર 307માં એની વિસ્તાર ડિટેલ્સ આપેલી છે કે કેવી રીતના એને હેન્ડલ કરી શકીએ આપણે. ઓકે, નેક્સ્ટ, જીપીએમસીમાં મરી ગયેલ પશુઓના મળદા ખસેડવા બાબતની કલમ એ તમને જોવા મળશે 309માં. જો આમાં કેવું છે, બિલાડી, કૂતરા, અમુક નાના નાના જાનવરો મરી જતા હોય છે, તેમને ખસેડવાનું અને કેવી રીતના એનો નિકાલ કરવું એ બધું લખેલું હોય છે. પ્લસ ક્યારેક છે ને રસ્તાઓમાં ક્યારેક જોવા મળીએ કે અમુક મોટા જાનવર જે રીતના ગાયો છે એ પણ એમની ડેથ થઈ જતી હોય છે, એક્સિડન્ટ તરીકે ગણો કે અન્ય રીતના ગણો, તો એ પણ આની અંદર જ આવે છે 309માં. પાલતુ જાનવરથી લઈને બધી. પ્લસ અમુક મહાનગરપાલિકાઓનો વિસ્તાર સિટીમાં છે પણ ક્યારેક જંગલી જાનવર ઘૂસી જાય છે, તો એના માટે પણ આની અંદર ઓપ્શન આપેલું છે. નેક્સ્ટ, જીપીએમસીમાં જાહેરમાં નહાવા વગેરેની જગ્યાઓ કમિશનરે નક્કી કરવા બાબતે અને તેવી જગ્યાઓના ઉપયોગનું નિયંત્રણ કરવા બાબત કયા કલમમાં છે? તો એ કલમ જોવા મળશે આર્ટિકલ 310. જાહેરમાં નહાવા વગેરે બાબતની એવી કોમન વસ્તુ કે જે જાહેરમાં ન થવી જોઈએ, શહેરની અંદર છે, ગામડામાં પણ નથી થતું હવે તો, પણ એના માટેનું કલમ નંબર આર્ટિકલ તમને જોવા મળશે 310. નેક્સ્ટ, હુકુમો વિરુદ્ધના વગેરેની મનાઈ બાબત કયા કલમમાં છે? તો તમને 310 મેં કીધું. હવે એની આગળની પ્રોસિજર એ 311માં જોવા મળશે. કેમ? બિકોઝ તમને ના પાડવામાં આવે અને તમે જો એ કન્ટિન્યુ કરો છો તેના માટેનું કંઈ ને કંઈ પગલાઓ તમને આર્ટિકલ 311માં જોવા મળશે. નેક્સ્ટ, કમિશનરની પરવાનગી વગર કારખાના વગેરે નવા સ્થાપવા નહીં કયા કલમમાં જોવા મળશે? હવે તમે કોઈ પણ જાતના કારખાના નાખો, એ ગૃહ ઉદ્યોગ હોય કે એનાથી સેમી ઉદ્યોગ કે મોટા કે મધ્યમ જે પણ ગણો,
એની પરવાનગી તમારે મહાનગરપાલિકાથી લેવી પડશે. પ્લસ એમાં તમે લાઇટિંગ માટે બી તો પરવાનગી લેશો પછી જ તમને વીજ કંપની દ્વારા લાઇટિંગ મળે છે. હવે પરવાનગી લેવાનો મતલબ શું થશે કે એ કોમર્શિયલમાં આવશે. અમુક કોમર્શિયલમાં આવે છે તો કોમર્શિયલ માટે એની પરવાનગી લીધા વગર તમે કામ નહીં કરી શકશો, જે અનુચ્છેદ આપણે કલમ 313માં જોવા મળશે. રાસાયણિક પદાર્થો વગેરેથી પાણી બગાડવાનો પ્રતિષેધ કયા કલમમાં છે? તો એ જોવા મળશે કલમ નંબર 314માં. મોટી મોટી ઇન્ડસ્ટ્રીયલનો જે કેમિકલ વેસ્ટ આવે છે એ ખુલ્લે કોઈ પણ જગ્યાએ તમે સારા પાણીમાં કે તાપીમાં કે કોઈ અન્ય નદીઓમાં નાખી નહીં શકશો. એના માટે નિકાલ માટે મહાનગરપાલિકાએ એક વ્યવસ્થા કરી છે. એના દ્વારા તમારે કાઢી શકશો, બીજો અન્ય કોઈ રીતના નથી. કેમ કે મહાનગરપાલિકા બી એને એક રિસાયકલ કરીને પછી એને આગળ જવા દેતી હોય છે, જેનાથી કુદરતી નુકસાન ન થાય એટલા માટે. નેક્સ્ટ જોઈએ, જીપીએમસીમાં જરૂર હોય ત્યારે ઝૂંપડા અને છાપરાનો નાશ કરવા બાબત કયા કલમમાં છે? એટલે જરૂર હોય ત્યારે ઝૂંપડાઓ ફાલતુની જગ્યા પર રોડ પર કે કંઈ પણ જગ્યાએ ઝૂંપડા રહેવા માટે અમુક ગરીબ લોકો બનાવી લે છે. પ્લસ નડતર છાપરા, દુકાન કે ઘરની આગળ તમે છાપરા બનાવી લીધા ને એ ખરેખર નડતરરૂપ છે કે મહાનગરપાલિકાના વિરુદ્ધમાં કામ કર્યું છે વધારાનું, તો એને તોડવાનું કામકાજ કલમ નંબર 317માં જોવા મળશે. કલમ 317 મુજબ. નેક્સ્ટ, જીપીએમસીમાં નિવાસ ગૃહ અને ભોજન ગૃહ બંધ કરવા બાબત કયા કલમમાં છે? એટલે નિવાસ ગૃહ અને ભોજન ગૃહ આ કેવું છે કે સાર્વજનિક નિવાસ સ્થાન હોય છે અને સાર્વજનિક ભોજન ગૃહ હોય છે. ગેરરીતિ કે પછી ભોજનમાં સાફ સફાઈ નથી, એમાં અનાજ કે જે પણ ખાવા પીવાનું છે એ વ્યવસ્થિત નથી, તો કયા કલમથી એ દંડ તરીકે એને બંધ કરી શકીએ છીએ? એ આવશે આર્ટિકલ 318 મુજબ. આપણે જો બંધ નથી થતું પણ અમુક જગ્યાએ સેવાભાવથી શરૂ કરેલી છે પણ એનું સાફ સફાઈથી લઈને જે ખાવા પીવાની વસ્તુઓ છે એ નથી વ્યવસ્થિત, તો મહાનગરપાલિકા એને બંધ કરાવી શકે છે. ઓકે, અને પણ એ કાયદેસર હોવું જોઈએ પહેલાં, તો પછી ગેરકાયદેસર હશે તો એ બંધ જ કરાવી દેશે. જીપીએમસીમાં કોઈ પણ ભયંકર રોગ ફાટી નીકળે, જીપીએમસીની વાત કરે છે કે કોઈ પણ ભયંકર રોગ ફાટી નીકળે ત્યારે કમિશનરે ખાસ પગલાં લઈ શકશે. કયા કલમમાં છે? તો એ કલમ નંબર છે 319. કોઈ પણ એવો રોગ કે ફાટી નીકળે, જે રીતના આપણે વાત કરીએ કોરોના, તો મહાનગરપાલિકા એની ઉપર એક્શન લેશે. અને એ એક્શન લેવા માટે સુરત શહેરને સપોઝ કે લોકડાઉન કરી દીધેલું, સુરત શહેરને બંધ કરી દીધું કે ધારા 144 કોઈ પણ બહાર નીકળી શકશે નહીં, બધાને ક્વોરન્ટાઇન છે, કમ્પલસરી ઘરમાં જ રહેવાનું, તો રાજ્ય સરકાર તરફથી એમને હુકમ આપવામાં આવે છે, રાજ્ય સરકારથી પરમિશન લેવી પડે છે. જો આખા દેશમાં છે તો આખા દેશમાંથી લાગુ થશે, જે બધાને જ લાગુ થાય છે. પણ આવા સિચ્યુએશનમાં રાજ્ય સરકારથી પરમિશન લેવી મહાનગરપાલિકાની જવાબદારી હોય છે, ખાસ કરીને મેયર અને કમિશનરની. એ યાદ રાખશો. ઓકે, નેક્સ્ટ, જીપીએમસીમાં મળદાના નિકાલ માટેની નવી જગ્યાઓ કમિશનરની પરવાનગી વગર પ્રબંધ કરવા નહીં. હવે બહુ રોગ મોટા પાયા પર ફાટી નીકળ્યો. આપણે બધું લોકડાઉન ઉપર યાદ રાખજો, તમને લોકડાઉનનો ખ્યાલ આવશે કે તમે જુઓ કે જ્યારે પણ જેમની મૃત્યુ થઈ છે, જેટલા પણ કોરોનામાં ગયા છે, એમાં સ્મશાનમાં એમને લઈ ગયા છે. ફેમિલી મેમ્બરોને એમનાથી દૂર રહેવાનું કીધું છે, પણ 1-2 ફેમિલી મેમ્બર એને આખું પેકેજ કરી દીધું કે ખોલવાની પરમિશન નથી કોરોના ફેલાવાના ડરથી, અને એને પછી સ્મશાન લઈ ગયા છે. 2-4 જણા જાય છે અને એમને સળગાવી દેવામાં આવે છે. જો એમની કુટુંબ છે તો કોઈ ઇસ્યુ નથી, કુટુંબ નથી તો લાવારી સમજીને એને નિકાલ કરવાનો રસ્તો એ હવે જેમને દફનાવવાનું સિસ્ટમ છે કે પછી જેમને અગ્નિનું સિસ્ટમ છે એ મુજબ કામ કરવામાં આવે છે. અને એ આર્ટિકલ જોવા મળશે આપણને 322માં. બરાબર, ખાસ યાદ રાખજો આર્ટિકલ 322. કમિશનરની પરવાનગી સિવાય સાર્વજનિક પૂજાની જગ્યામાં
દાટવાનું તથા મરદા ખોદીને બહાર કાઢવાનું કામ કરવું નહીં કયા કલમમાં છે? તો એ કલમ જોવા મળશે 325માં. કમિશનરની પરમિશન વગર મરદાને જે જમીનમાં દાટવામાં આવ્યું છે તમે કાઢી નહીં શકશો. અને બીજી વસ્તુ કે જાહેર સાર્વજનિક પૂજાવાળી પ્લેસ છે જ્યાં પૂજા થતી હોય, તમે એવી જગ્યાએ તમને એમને સળગાવી નહીં શકશો. એમનું જે મુખ્ય પ્લેસ છે એ જ જગ્યા પર સળગાવશો. જગ્યા નથી તો વેઇટ કરવું પડશે, સમય આવશે, નંબર આવશે ત્યારે કરવું પડશે, જો વધારે હોય ડેડ બોડી તો. બરાબર, તો અમુક નિયમો છે એ નિયમોથી જ તમારે કાર્ય કરવું પડશે, આ કહેવા માગે છે. નેક્સ્ટ, જીપીએમસીમાં મરદાના નિકાલના સંબંધમાં પ્રતિષેધ મૂકવાની સત્તા કયા કલમમાં છે? તો એના માટે મૂકવાની સત્તા છે આર્ટિકલ 326, કલમ 326 મુજબ એનું ડિટેલ જોવા મળશે. નેક્સ્ટ છે, જીપીએમસીમાં નવા મ્યુનિસિપલ માર્કેટ અને કતલખાનાનો પ્રબંધ કરવા બાબત કયા કલમમાં જોવા મળશે? નવા મ્યુનિસિપલ માર્કેટ અને કતલખાનાનો પ્રબંધ કરવા બાબત. કતલખાના એટલે જે મીટની બધી વસ્તુ મળે છે એ માર્કેટની વાત કરે છે, અને નવા માર્કેટ એ શાક માર્કેટ હોય કે અન્ય કોઈ માર્કેટ, તો એના માટે કલમ નંબર જોવા મળશે કલમ નંબર 328. કલમ નંબર 328માં ડિટેલિંગમાં કમ્પ્લીટ આપવામાં આવેલું છે કઈ જગ્યાએ કઈ વસ્તુનું કઈ ટાઈપનું માર્કેટ બની શકે છે અને કઈ રીતના બનશે અને કોની પરમિશનથી બનશે. નેક્સ્ટ, કોઈપણ મ્યુનિસિપલ કતલખાના પશુ રાખવાનું તબેલા, માર્કેટ અથવા જગામાં જીવતા ઢોર, ઘેટા, બકરા અથવા ડુક્કર ખસેડવા બાબત કઈ કલમમાં છે? તો એ કલમ નંબર જોવા મળશે 333. 333માં તમને એની ડિટેલ્સ છે કે એ કેવી રીતના તમે એને મેનેજ કરી શકો છો, કઈ રીતના રખરખાવ કરી શકો છો, કઈ જગ્યાએ રખરખાવ કરી શકો છો, એવી નાની નાની વસ્તુઓ અંદર આપવામાં આવી છે જે જરૂરી છે એટલા માટે. નેક્સ્ટ, કોઈપણ જગ્યાએ આ અધિનિયમની જોગવાઈઓ વિરુદ્ધ પશુઓને કતલ થાય છે અથવા તો માંસ વેચાય છે તેવા શંકા હોય તેવી જગ્યા કમિશનર દાખલ થઈ શકશે કયા કલમમાં છે? તો એ કલમ જોવા મળશે આપણને 336, કલમ નંબર 336માં. કેમ કે ગેરકાયદેસર રીતે થાય છે, અને જ્યારે ગેરકાયદેસર રીતે થતું હોય તો એ જગ્યાએ કમિશનરની એન્ટ્રી કમ્પલસરી છે. કમિશનરની એન્ટ્રી કમ્પલસરી એટલે પછી પોલીસ પણ આવી ગઈ, આખું મહાનગરપાલિકા એ વિભાગ પણ તમને ત્યાં જોવા મળશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, જીપીએમસીમાં વાહન વ્યવહાર સેવાઓ માટે ભાડું અને ચાર્જ લેવા બાબત કઈ કલમમાં છે? તો કલમ નંબર 243. કલમ નંબર 243 બતાવે છે કે કઈ રીતના જીપીએમસીમાં વાહન વ્યવહાર સેવાઓમાં ભાડું કેટલું લેવું, મિનિમમ એક લિમિટ છે, એ લિમિટ પ્રમાણે કેટલું લેવું એ જરૂરી છે એ બતાવવામાં આવે છે. બરાબર છે મિત્રો? તો આ હતા આપણા 30 ક્વેશ્ચનો. જો તમને વિડીયો ગમે તો શેર કરજો, કેમ કે જીપીએમસી મહાનગરપાલિકાની કોઈ પણ એક્ઝામ આપો એમાં તમને જીપીએમસીના સવાલ જોવા મળશે જ. બરાબર છે? તમારી એક્ઝામ લેવાઈ જાય તો તમે આ વિડીયોમાંથી કઈ જગ્યાએ તમે જો લખતા હશો, આ ક્વેશ્ચનો બધા લખતા જશો આઈ થિંક, તો કઈ જગ્યાએથી તમે આ વિડીયોમાં વાંચ્યું હતું એ તમે જોઈ શકશો. બરાબર છે મિત્રો? આઈ હોપ તમને વિડીયો ગમ્યો હોય તો લોકોને શેર કરજો. નમસ્કાર.